અમદાવાદ સહિત દેશભરમાં ડિજિટલ એરેસ્ટના બનાવોમાં વધારો છે। ડિજિટલ એરેસ્ટ કરી લોકોને ખંખેરતી ટોળકી સાથે હવે વિદેશી ગેંગનું કનેક્શન પણ સામે આવ્યું છે। અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 17 લાખ પડાવવા મામલે સાયબર ક્રાઇમે એક રશિયન નાગરિક સહિત 3ને ઝડપી પાડ્યા છે, જો કંબોડિયન ગેંગના ઇશારે ડિજિટલ એરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે। અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનને ફોન કર્યો હતો અને પોતે કસ્ટમ વિભાગના દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટરમાંથી ઇન્સ્પેક્ટર બોલું છું એવી ઓળખ આપી હતી। સિનિયર સિટીઝનને ગઠિયાએ ફોન પર કહ્યું હતું કે તમારું પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું છે, એનો ટ્રેકિંગ આઈડી નંબર IND 6835461720, જેની ટ્રાન્ઝેક્શન આઈડી નંબર 401811759660 છે। આ પાર્સલમાં 16 બોગસ પાસપોર્ટ તથા 58 ATM કાર્ડ અને 140 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું છે। ડ્રગ્સ મળી આવતા તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે। ગઠિયાએ સિનિયર સિટીઝનને કહ્યું હતું કે તમારી ઇન્ક્વાયરી કરવા માટે આધાર કાર્ડ તથા બેંક એકાઉન્ટ વેરિફિકેશન કરવાનું છે। આ સાથે તેણે જણાવ્યું હતું કે દિલ્હીના વસંત કુંજ પોલીસ સ્ટેશનના ખોટા પોલીસની ઓળખ બતાવી ફરિયાદ કરવાના બહાના હેઠળ HDFC બેંકના મેનેજર દ્વારા 40 કરોડનું મની લોન્ડરિંગ કર્યું છે, જેમાં તમને 10% લેખે કમિશન મળ્યું છે। આ તમામ કાંડ ભેગા હોવાથી અરેસ્ટ વોરંટ અને અરેસ્ટ સીઝર વોરંટ અને કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટના લેટર વોટ્સએપ પર મોકલી આપ્યા છે। જેમની 17 લાખનું ડિજિટલ એરેસ્ટ થયું હતું, જેના અનુસંધાને આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। હવે એમાં એક કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપીને પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યો હતો। અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને એરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલેવ મિરોનોવ। એન્ટોલેવ મિરોનોવનો એક રશિયન મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે જે નદીમ કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા। એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે। હમણાંથી ઘણા સાયબર ફ્રોડમાં અમે જોઈ રહ્યા છે કે જ્યારે એક બે ત્રણ અકાઉન્ટ જેમાં મોટી રકમ ટ્રાન્સફર થતી હોય છે તો એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એના પર ટ્રસ્ટ નથી કરતા, એટલે જે ચાઇનીઝ ટેલિગ્રામ ગ્રુપના જે સંચાલકો હોય છે એ એક ગેટકીપર તરીકે કોઈકને નિમણૂક કરતા હોય છે। આ જે રશિયન છે એ ગેટકીપરનું કામ કરતો હતો। એનું કામ એ હતું કે પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું, એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થાય છે। એને હોટલમાં બુકિંગ કરાવવાની, હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા એના અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું। આ એક ગેટકીપરનું રોલ છે। ગઠિયાએ ઓનલાઈન બેંક એકાઉન્ટનું વેરીફાઈ કરીને લીગલાઇઝેશનના અલગ બહાના હેઠળ સિનિયર સિટીઝનના 17 લાખ પડાવી લીધા હતા। સિનિયર સિટીઝનને ચીટિંગ થઈ ગયું હોવાની ખબર પડતા તેમણે તરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। સાયબર ક્રાઇમ પોલીસે તરત જ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ કેસમાં સંડોવાયેલા 2 શખ્સ જેલમાં છે। પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે બંને શખ્સની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી। પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમની સાથે એક રશિયન વ્યક્તિ પણ જોડાયેલી છે। સાયબર ક્રાઇમ પોલીસે એક રશિયનની પણ ધરપકડ કરી છે। રશિયનની ધરપકડ બાદ સામે આવ્યું છે કે કંબોડિયન ગેંગ દ્વારા સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું। 3ની ધરપકડ બાદ હજુ બીજા ગુનાનો ભેદ ઉકેલાય એવી શક્યતા છે।